તાદર્શી કોટીના વર્તમાનમાં એવું આવ્યું ને કે તાદર્શી કોટીના દર્શન માત્રથી ત્રિવિધ તાપનો નાશ થાય છે. એમાં આપણે ઠાકોરજીના દર્શનથી ત્રિવિધ તાપનો નાશ થાય છે એવું પણ આવે છે. તો ત્રિવિધ તાપ એટલે શું એ વિશે વાત આપણે ગઈકાલે લીધી હતી કે આજે આપણે લઈશું. તો એ ત્રિવિધ તાપની નિવૃત્તિ ગોપેન્દ્રલાલનું 28મું વચનામૃત છે. એમાં ત્રિવિધ તાપનું સમજાવે છે, એ આપણે વાંચીએ છીએ. પ્રભુજીએ વચનામૃત કરતાં કહ્યું, રાયસંઘ, જીવને ત્રિવિધ તાપનું દુઃખ મહાન દુઃખ છે. તેની નિવૃત્તિ કરવા જીવ ઘણા સાધન સકામ ભાવથી કરે છે, પણ તે ત્રિવિધ તાપ જે છે તેનું નિવારણ કોઈ સાધનથી મોટા મોટા મુનિઓ પણ કરી શક્યા નથી. એટલે આ જે ત્રિવિધ તાપ છે એને નિવારવા માટે ઘણા સાધન કરે, જપ તપ વ્રત. ત્રિવિધ તાપ ત્રણેય પ્રકારના દુઃખને દૂર કરવા માટે, પણ મોટા મોટા મુનિઓ પણ આ દુઃખ દૂર કરી શક્યા નથી. તો સાધારણ જીવનું શું ગજું? એટલે મોટા મોટા મુનિઓ દ્વારા પોતે પણ ઘણા બધા તપવત સાધન કરીને નિવારવાની કોશિશ કરી હોય, તો આ સાધારણ જીવનું શું ગજું? આધિ ભૌતિક 3 હવે તાપ બતાવે છે કે આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક એ ત્રિવિધ તાપ છે. તેનું નિવારણ ન થાય ત્યાં સુધી જીવનું આવાગમન ટળતું નથી. આવાગમન એટલે મરવું પછી પાછું જન્મવું, મરવું પછી પાછું જન્મવું, એટલે કે ફેરા મટતા નથી. એટલે કે આપણે આવ્યા જ કરવાનું, 84 લક્ષ યોનિમાં ફર્યા જ કરવાનું, ફેરા ફર્યા જ કરવાનું, નિવૃત્તિ નથી. જ્યાં સુધી આ ત્રિવિધ તાપ મટે નહીં ત્યાં સુધી, એમ આપણને આપશ્રી સમજાવે છે. હવે એમાં પહેલો આધિ ભૌતિક તાપ જે છે તે જન્મ મરણાદિકનો ભય, તે દેહ સંબંધી ક્ષુધા, પીપાસ, રોગાદિકની પીડા, વૃદ્ધાવસ્થા વગેરે જે થાય છે તે આદિ ભૌતિક તાપનું દુઃખ છે. એટલે આપણા શરીરને લગતું જે દુઃખ થઈ રહ્યું છે એ આદિ ભૌતિક તાપ છે. રોગ થયો છે, વૃદ્ધાવસ્થા આવી છે, એ વિશે આપણને શારીરિક કાંઈ પણ આપણને પરિશ્રમ પડે આપણા શરીરને, એ જે આપણે સહન કરવાનું થાય એ વિશે કહે છે કે એ તાપ જે છે એ આદિ ભૌતિક તાપ કીધું. બીજો આધ્યાત્મિક તાપ, તે માનસિક તાપ છે. માનસિક ભય, ઉદ્વેગ, ચિંતા વગેરે થયા કરે. એટલે કે શારીરિક જે છે એ આદિ ભૌતિકમાં આવે અને માનસિક જે છે આધ્યાત્મિકમાં આવે. એટલે લગભગ આપણે શારીરિકથી તો વર્ષમાં બહુ ઓછું થતું હશે, પણ માનસિકથી તો લગભગ આપણે રોજ જે આપણે પીડાતા હશું. ચિંતા કોઈક ને કોઈક થયા કરે, નાની મોટી ન હોય તો આપણા ઘણીવાર સ્વભાવમાં હોય કે આજે મને ચિંતા કેમ નથી, કંઈક ગોતીને લાવીએ. આપણો સ્વભાવ એવો ઘણીવાર થઈ જાય, તો એ ચિંતા કરવાની એક આદત પડી ગઈ હોય. તો આવી બધી ચિંતા કોઈ જાતની કરવાની નથી. એ તાપની નિવૃત્તિ ભગવદીઓના દર્શન માત્રથી થાય, આપણે ગઈકાલે આવ્યું. તો આ એક બીજું તાપ જે છે આધ્યાત્મિક તાપ, એ બીજું છે. હવે ત્રીજું આધિદૈવિક તાપ, તે કર્મનું ભોગાયત્ન ભોગવવા માટે દેવનો કોપ થાય તેનો ભય રહે, એને ત્રિવિધ તાપમાં ત્રીજું તાપ કીધું, આધિદૈવિક તાપ. એટલે આધિદૈવિક તાપમાં જે દેવી દેવતાઓ મારા ઉપર કોપાયમાન થશે એવો તાપ થાય, બીજા દેવી દેવતાઓને બીક લાગે, તો એ આધિદૈવિક તાપ કીધું. એમાં આપણને આપણા જ ઘરમાં ઘણા બધા ભગવદીઓ ઠાકોરજીના શરણે આવે છે. એ સૌથી પહેલાં દેવી દેવતાના શરણમાં હોય છે ને પછી આપણા ઠાકોરજીના શરણમાં આવે છે. એના ઘણા બધા દાખલા છે, જેનું આપણે જોઈએ કે સોમજી શક્તિ ઉપાસક હતા. એટલે આજે દેવી દેવતાથી ડરવાની કોઈ જરૂર નથી. એ વાત આપણે લઈએ તો દેવી દેવતા તો કશું ન બગાડી શકે આપણું. આપણા ઠાકોરજીની આપણે ગળામાં માળા છે તો આપણા ઠાકોરજીના શરણે હોય એટલે કે કેસરી સિંહ, જે સિંહ હાવજથી કોણ બીવે, બધાય બીતા હોય. અને આપણને તો આશરો કોનો છે? આપણા ઠાકોરજીનો. પછી ઠાકોરજી તો કહે છે કે બીજા કોઈ જાનવરથી બીવાનું નહીં. હાવજ હોય ને, હાવજ બાજુમાં, તો કોઈ જાનવરથી બીવાનું નહીં. એવું ઠાકોરજી આપણને કહે શિયાળ ગીદડથી હું બીવાનું. એવી રીતે આપણે ઉદાહરણ લઈએ તો સોમજી શક્તિ ઉપાસક હતા. એને દેવીનો બહુ ભર હતો.
પણ એ દેવી એના સપનામાં આવીને આજ્ઞા કરી કે રૈયા પારેખ, બાજુમાં રૈયા પારેખ રહેતા હતા, રૈયા પારેખના ઘરે જા ને ઠાકોરજી એના ઘરે જા, એ ઠાકોરજી બિરાજે છે એના શરણે જા. એના પત્ની તો કહેતા હતા, પણ એના પત્નીને ખીજાઈ ગયા કે દેવી કહેશે હું વિચારીને કહીશ, પણ દેવીએ સપનામાં આવીને કહી દીધું. બીજા માવજી સોની એને દેવી એને તો સપનું એવું આવ્યું કે દેવી ઠાકોરજીને પંખો કરે છે, ઊભા ઊભા પંખો કરે છે, અને પછી આગળ સપનામાં એમ કરે છે કે એમના શરણે જા તારો નિસ્તાર કરશે. અને હરજી કેશવનું તો ઉદાહરણ છે જ કે હરજી કેશવને તો શંકર ભગવાનની લીન ફાટીને શંકર ભગવાનને આજ્ઞા કરી. ગોપેન્દ્રલાલજી સન્મુખ હતા, ઠાકોરજીના શરણે જવાની આજ્ઞા કરી શંકર ભગવાને. અને કાશીમાં શિવ પંડિતોય હતા, આમ ઠાકોરજીની સામે શંકર ભગવાનની વાત લઈને આવે છે ને શાસ્ત્રાર્થ કરવા આવે છે ને શંકરપુર કૈલાસનું મહાત્મ્ય બતાવવા આવે છે ને ત્યારે ઠાકોરજી સામો સવાલ કરે છે કે દેવતા ક્યાં સુધી તમને મદદ કરશે? દેવતા પોતે નિર્ભય છે ખરા? દેવતા પોતે જ નિર્ભય નથી. જ્યારે અસુરો દેવતાને પ્રકોપ કરે ત્યારે દેવતા જ ડરીને વિષ્ણુ પાસે જાય, અને પછી વિષ્ણુએ અવતાર લઈને એ દેવતાને મદદ કરવા માટે અસુરને નાશ કરે. એટલે દેવતા પોતે જ નિર્ભય નથી તો તમારો ક્યાંથી કેટલા સુધીનો ભય દૂર કરશે? આવું કાશીના પંડિતોને ઠાકોરજી સમજાવે છે. આ ત્રણેય ઉદાહરણ પુષ્ટિ સંહિતામાં છે, અને હરજી કેશવનું ઉદાહરણ ગુણમાલ ભક્તમાલમાંથી છે. અને આ તો આપણા જ ઘરના, બાકી તો પુષ્ટિ માર્ગમાં તો ઘણા બધા ઉદાહરણ છે. જે ભગવદીને પણ પંખો કરેલા છે એવું ઉદાહરણ છે. ભગવદીના ઘરે આવીને એમ કહે છે શંકર ભગવાન કે મને પ્રસાદ તો દે, એવા પુરુષોત્તમલાલજી. આ બધા પુષ્ટિ માર્ગના જ દાખલા છે. એટલે દેવી દેવતાઓ કોઈનું કાંઈ બગાડ કરી શકે નહીં. જ્યારે આપણને પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીનો આશરો છે તો દેવી દેવતા અમારે નિવેદ કરવા પડે. અમારે તો દેવી હોય, અમારે તો દેવીનું આ કરવું પડે. આવું કંઈ ન કરો તો કોઈ કાંઈ બગાડી શકે નહીં. એવા આપણા ઠાકોરજીએ લીલા કરીને આપણને આપણા માટે જ આ બધા ઉદાહરણ દીધા છે. એટલે આ ત્રીજું તાપ તો નિવારણ કરવું જ રહ્યું. અને ધીરે ધીરે જે દેહનું ને માનસિકનું છે એ તો જ્યારે આપણો ઠાકોરજીમાં શરણમાં ધ્યાન જાય, સમરણમાં ધ્યાન જાય તો એ તો નિવૃત્ત થઈ જ જશે. પણ સૌથી પહેલાં દેવી દેવતાની બીક રાખવાની તો જરાય જરૂર નથી. એ આપણને અહીંયા ઠાકોરજીએ કીધું કે ત્રિવિધ દુઃખને દૂર કરવાનું સાધન માત્ર એક ઠાકોરજીના અનન્ય શરણ દ્વારા તેની ભક્તિ કરવી, સેવા, સમરણ વગેરે, જેનાથી ભવબંધન છૂટી જાય, પછી ત્રિવિધ તાપનો ભય ન રહે. એટલે કે ભવબંધન છોડવા માટે પણ દેવી દેવતાનું સામર્થ્ય નથી. દેવી દેવતાનું સામર્થ્ય ક્યાં સુધી? જેટલી ઠાકોરજી એમને આજ્ઞા કરી છે એમના ગુણ પ્રમાણે, 3 ગુણ એ પ્રમાણે દેવતાઓ પોતપોતાની ફરજ બજાવે છે, એટલા જ સુધીની ઠાકોરજી એમને આજ્ઞા કરી છે. અને ઠાકોરજી એમનાથી મોટા છે, એટલા માટે આપણે દેવી દેવતાથી ડરવાનું નથી. આ હતો ત્રિવિધ તાપનો નાશ, જે ઠાકોરજીનો શરણથી મટી જાય. આજે આટલું જ બોલીને નાની વાતને વિરામ આપું છું. બોલ શ્રી ગોપાલ લાલ કી જય.